દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષના રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે બધું જ જાણીએ, ધાર્મિક વિશે જાણીએ, પંચાંગ વિશે જાણીએ, દિવસ રાતના ચોઘડિયા પણ જાણીએ અને સાથે 12 રાશિનું ભવિષ્ય કેવું રહેશે, 12 રાશિનો કાલનો દિવસ તેના વિશે પણ ચર્ચા કરીએ છીએ. આજની સંઘના રોસ્ટર છે. રોસ્ટર એટલે કે કુકડો, કુકડે કુ બોલે ને કુકડો છે. તો કયા જન્મ વર્ષ એમાં આવે છે કુકડાની અંદર અને કેવા હોય એ લોકો, શું હોય એમની લાક્ષણિકતાઓ, તેના વિશે ચર્ચા કરીશું. પણ શરૂઆત કરીશું પ્રથમ પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 6/8/2025 ને વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે શ્રાવણ સુદ 12. આજે પુત્રદ એકાદશી છે, બહુ મોટી 11, સારામાં સારો દિવસ આજે શ્રાવણ સુદ 11 છે. આજે ધનરાશિનો ચંદ્ર, મૂળ નક્ષત્ર, વૈદ્રુત યોગ અને બાલવ કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક કે વિછોડો કાંઈ નથી. જે સૂર્ય છે તે કર્ક રાશિનો છે અને ચંદ્ર ધન રાશિમાં છે. 6:12 કલાકનો સૂર્યોદય થશે, સૂર્યાસ્ત સાંજે 7:20 કલાકનો થશે. 5:15 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 3:55 થશે. બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત દેખાતું નથી, પણ રાહુકાળ છે જે બચીને રહેવાનું. 12:45 થી 2:26 રાહુકાળનો સમય, ને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા છે, કોઈ કાર્યની શરૂઆત કરવી છે તો થઈ શકે. ફરી એકવાર ધાર્મિક કાર્યો જ થાય, માંગલિક કાર્યો નહીં થાય, મોટા કાર્યો નહીં થાય. નાના મોટા ધાર્મિક કામમાં આગળ વધી શકાશે. કાલે વાર બુધવાર છે, ભગવાન ગણપતિનો દિવસ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કીધું એમ કાલે ગણપતિ ભગવાનનો દિવસ છે. ભગવાન ગણપતિની પૂજા કરો, ભગવાન ગણપતિને દુર્વા ચડાવવાની, ભગવાન ગણપતિને એક મોદકનો લાડુ ચડાવવાનો અને ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ 108 વાર આવતીકાલે કરવાથી નિર્વિઘ્ને ભગવાન ગણપતિ નિર્વિઘ્ન કાર્ય પૂરા કરે. વિઘ્ન હરતા પણ છે ને વિઘ્ન કરતા પણ. બહુ એમને ના યાદ કરે તો પાછું નાનું મોટું વિઘ્ન નાખે, એટલે એમને યાદ કરતું જવાનું, આપણું કામ પૂરું થતું જાય. ભગવાન ગણપતિને મોદકનો લાડુ ચડાવજો અને દુર્વા ચડાવજો, દિવસ સારો જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે તે લાભ ચોઘડિયું છે. સવારના 6:12 કલાકથી 7:50 કલાક. અમૃત ચોઘડિયું 7:50 થી 9:28 કલાક. ત્રીજું 11:07 થી 12:45 કલાક. અને પછી આવશે લાભ ચોઘડિયું 5:40 થી 7:20 કલાકનું. 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 8:40 થી 10:02. અને પછી આવશે અમૃત ચોઘડિયું 10:02 થી 11:23 કલાકનું. એટલે કે આ સમય દરમિયાન કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કાર્યો કરવા છે તો થઈ શકે. કોઈ જોડે મીટિંગ કરવી છે, કોઈકને મળવાનું છે, કોઈક નાની મોટી વાત કરવી છે તો આ ચોઘડિયામાં ચોક્કસપણે થઈ શકે છે. દિવસ રાતના ચોઘડિયા એટલા માટે જ હોય કે કોઈ સારું કામ કરવું હોય તો એ સમયમાં થઈ શકે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે ભાઈ આજનો મુદ્દો 10મી સંઘના રોસ્ટર કુકડો શું કહે છે, કયા જન્મ વર્ષ છે અને કેવા હોય લોકો, જાણીએ. પેલા જન્મ વર્ષ જાણીએ. જે લોકોનો જન્મ વર્ષ 1957, 1969, 1981, 1993,
2005 અને 2017. ફરી એકવાર 1957, 1969, 1981, 1993, 2005 અને 2017 જે લોકોનો જન્મ વર્ષ આ વર્ષમાં હોય એવા લોકોને કોસ્મિક એસ્ટ્રોલોજીની ચોપડીના આધારે રોસ્ટર નામની સંજ્ઞા સાથે દર્શાવવામાં આવે છે, જે ચાઇનીઝ જાપાનીઝ પદ્ધતિની મદદથી જ્યોતિષ જોવે છે. તે છે કોસ્મિક એસ્ટ્રોલોજી અને આમાંની જે 10મી સંજ્ઞા છે તે છે રોસ્ટર, કુકડો. કેવા હોય ચાલો જોઈએ. તો પહેલું તો ડુ થિંગ્સ રાઇટ વિથ અગ્રેશન. જે પણ કામ કરે ને એક ઉર્જાત્મક પ્રભાવ લઈને કરે. સરસ મજાની ઉર્જા સાથે કામ કરનાર વ્યક્તિ હોય છે જે લોકોનો જન્મ આ વર્ષમાં હોય. પછી એ કંઈ પણ હોય, આમને ઢીલા ઢબ જેવા ના હોય, એકદમ સ્પર્ધાત્મક, ઉર્જાત્મક, વેગવાન, ફટાફટ કામ કરે. ઓફન આર્ગ્યુમેટિવ. ઘણી વખત દરેક કામમાં આર્ગ્યુમેન્ટ કરવા જોઈએ, અથવા તો બહુ બધી પેલી આર્ગ્યુમેન્ટ કરવાની ટેવ હોય. આમ કેમ થઈ ગયું, તેમ કેમ થઈ ગયું, આવું કેમ, પેલું કેમ, આમ શું થયું. નાની નાની વાતમાં પેલું વચ્ચે ડબકા મૂકવા જોઈએ ને એવા વ્યક્તિ આમ જોવા જાવ તો આર્ગ્યુમેન્ટ કરે. દરેક વાતમાં કંઈક ને કંઈક આર્ગ્યુમેન્ટ હોય એમની. બીજું ઓન વન્ડરફુલનેસ. પોતાના જ સપનાઓની દુનિયામાં રાજી હોય, પોતાની જ સપનાઓની દુનિયામાં ખુશ હોય, પોતાની જ સપનાની દુનિયામાં રહેતા લોકો હોય જે લોકોનો જન્મ વર્ષ 1957, 1969, 1981, 1993, 2005 ને 2017 માં હોય. બીજું ટ્રસ્ટવર્ધી હોય, વિશ્વાસપાત્ર હોય, ભરોસાપાત્ર હોય. તેમને 2 કિલોનું સોનું આપો તોય તમારાથી એમનાથી ક્યાંય જાય નહીં. વિશ્વાસપાત્ર વ્યક્તિ, આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકાય એવી વ્યક્તિ હોય જે લોકોના જન્મ 1957, 1969, 1981, 1993, 2005 ને 2017 નો હોય. બીજું ઇન્ટેન્સ ઓબ્ઝર્વર્સ. બધું જ ચકોર નજર હોય એમની. આંખો બંધ હોય પણ નજર બધે જ હોય. ક્યાંથી શું થાય, કેવું થાય છે, કોણ કરે છે, શું કરે. બાજ જેવી નજર. બાજ જેવી નજર જે લોકોનો જન્મ વર્ષ આ વર્ષમાં હોય એ લોકોની નજર બાજ જેવી હોય. એમની નજરથી કોઈ વસ્તુ જઈ ના શકે ક્યાંય. સુંદર મજાનું એમનું નજર ફરતી રહેતી હોય. 24/7 સેટેલાઇટ કેમેરા એમના હોય. બધે જ હોય નજર. આમ ભલે લાગે તમને કે ક્યાંય નથી પણ એમની નજર બધે જ ફરતી હોય. સાથે પરફેક્શનના પહેલા એ અગ્રણી હોય. કામ પરફેક્ટ જોઈએ, કોઈ 19-20 ના ચાલે. અને જે પણ કરે ને તેમાં 100% મૂકીને કરે. થોડુંક મોડું આપે, થોડુંક લેટ આપે, પણ પરફેક્શન વાળું કામ આપે. અને ઘણી વખત આપણે જોયું છે કે તેમનો ઈગો જ તેમને મારી નાખતો હોય. ઓન ઈગો સમટાઈમ્સ ડિસ્ટર્બ ધેર ડિસિઝન્સ. એમનો પોતાનો જ ઈગો, એમનું પોતાની જ અભિમાન ક્યાંક ને ક્યાંક એમને મારતો હોય છે. એના મજા પર એક સરસ મજાની વાત છે કે એક સરસ મજાનો શિલ્પકાર હતો અને એને આ સાંભળવા જેવી વાત છે સાહેબ. એક સરસ મજાનો શિલ્પકાર હતો અને એને એના શિલ્પની પર એનો બહુ ગર્વ હતો. એને બહુ પ્રાઉડ હતો કે ભાઈ મારા જેવું શિલ્પ કોઈ જ ના બનાવી શકે. અને આબેહૂબ મૂર્તિઓ કોઈકની બનાવી દે. જેની પણ બનાવવાની હોય એની આબેહૂબ મૂર્તિ બનાવે. અને એક વખત એક જ્યોતિષને બતાવવા ગયો. એટલે જ્યોતિષે એવું કીધું કે ભાઈ હવે તો તારા જન્મ સમયની જે રેખા છે તે પૂર્ણ થઈ. 7 દિવસની અંદર તારું મૃત્યુ થવાનું છે. 7મા દિવસે યમરાજ તને લેવા આવશે. તો આ તો નાની ઉંમરનો હતો, ચિંતિત થઈ ગયો કે હવે શું એમ કે આટલી સરસ મજાની હું શિલ્પ બનાવું છું અને આટલું મારું બાર માન સન્માન છે. લોકો મને આમ એક ગર્વની નજરે જોવે છે, પ્રાઉડ છે, મને મારા ઉપર એમ
પણ એનો જે પ્રાઉડ હતો એના માટે અભિમાન હતું. તો કે હવે શું, 7મા દિવસે તો કે કાળ મારો મને ખાવા આવશે, તો હું શું કરું? તો એ 2-3 દિવસ મૂંઝવણમાં રહ્યો. પછી એને એવું થયું કે હું યમરાજને પણ છેતરપિંડી કરી શકું છું. હું તો એવો શિલ્પકાર છું કે હું જો લોકોની આબેહૂબ મૂર્તિ બનાવતો હોય તો મારી જ આબેહૂબ મૂર્તિ કેમ ના બનાવી શકું? તો પછી એને આ 3 દિવસની અંદર એની 7 મૂર્તિ બનાવી આબેહૂબ. એમાં કોઈ પણ જોવે તો એવું જ લાગે કે આ હમણાં બોલી ઉઠશે એવી મૂર્તિ. અને જે દિવસ એનો કાળ આવવાનો હતો, કે જે દિવસે યમરાજ આવવાના હતા, એ દિવસે રાત્રે એ 7 મૂર્તિની સાથે પોતે પણ ઉભો રહી ગયો. યમરાજ પણ પહેલા પોતે ચક્કર ખાઈ ગયા કે આમાં સત્ય કોણ છે, સાચું કોણ? આમાં હું લઈ જાઉં તો કોને લઈ જાઉં? આમ બધી એવી જ લાગે કે જીવંત જ છે. બધી મૂર્તિ એવી લાગે કે હમણાં બોલી ઉઠશે, જીવંત મૂર્તિ. હવે યમરાજ પણ પોતે વિચારમાં પડી ગયા કે હવે આમાં મારે આને ઓળખવું કોણ, કે આમાં સાચું કોણ છે? ત્યારે યમરાજને થયું કે યમરાજ એની વિધાતા હતા, એના લેખ તો ખબર જ હતા. ત્યારે યમરાજ એની વિધાતાના લેખ સાથે વાત થઈ તો એને એવું કીધું કે ભાઈ એ માણસ તો બહુ હોશિયાર છે, બહુ હુનરવાળો છે, કોઈ એની સાથે તુલનામાં આવે એવું નથી, પણ કે એનો અભિમાન એને કદાચ કોઈક વખત ખાઈ ગયેલું છે એવા લેખોમાં દેખાય છે. તો વિધાતાએ યમરાજને એવું કીધું કે ભાઈ તું એને અભિમાન એનું હટે, અભિમાન એનું હટ થાય, અભિમાન એનું દુભાય એવું કંઈક કર તો એ તરત તને મળી જશે. એટલે યમરાજે વિચાર કર્યો કે ભાઈ શું કરવાથી એને એ વ્યક્તિ મળશે. પેલો તો અંદર ને અંદર બહુ ખુશ થતો હતો કે મેં યમરાજને બી છેતરી કાઢ્યા. પછી બહુ વિચાર કર્યો, યમરાજ જવાના જ સમયમાં હતા કે ભાઈ જવા દો, કે હવે આને આમાંથી તો કોઈકને લઈ જાઉં, શું હોય મૂર્તિ કઈ સાચું કોણ, એટલે કે જવા દો. પણ એમાં તરત વિચાર આવ્યો કે આને તો અભિમાન એનું ખાય છે, આ તો અભિમાની વ્યક્તિ છે અને આનું અભિમાન આને ખાઈ જશે. ત્યારે યમરાજ એક સરસ મજાની વાત કરી કે હે શિલ્પકાર, તારી જે કળા છે તેને મને આદર છે. આટલા વર્ષોમાં પહેલી વખત એવું થયું કે મારે કદાચ પાછળ જવું પડશે. તારી કળાને અદ્ભુત માન છે, પણ કે હે શિલ્પકાર, તારાથી એક ભૂલ થઈ ગઈ છે અને આ ભૂલના કારણે હું તને ઓળખી પાડીશ. તારા શિલ્પ ગમે તે બનાયા એમાં કોઈ ભૂલ નથી, પણ તે આ વખત ભૂલ કરી છે અને આ ભૂલના કારણે હું તને ઓળખી પાડેલો છે. એટલે આમાં તરત શિલ્પકારને એવું થયું કે મારા કામમાં ક્યાંય બને જ નહીં, એનું અભિમાન ગવાયું કે મારું આટલું પરફેક્ટ કામ હોય, ક્યાંય 19-20 ના હોય અને મારા જેવું તો કોઈ કામ ના કરી શકે. ના, યમરાજ એવું કહે છે કે મારા કામમાં ભૂલ છે, મારું અભિમાન ગવાયું. અને તરત શિલ્પકાર બોલી ઉઠ્યો કે યમરાજ કઈ ભૂલ, આટલું તો સરસ મજાની મેં શિલ્પ બનાવ્યા છે. અને ત્યારે યમરાજે કીધું કે આ જ તારી ભૂલ, કે તારું અભિમાન તને ખાશે ને તારું અભિમાન તારું આજે આ કાળ બનશે. માટે જીવનમાં જે લોકો પણ હું પણ કરતા હોય ને કે હું જ છું, મારે જ છે, હું જ, એ બધા બેહી જાય. દુનિયા એવી છે. એટલે જીવનમાં કોઈ દિવસ અભિમાન નહીં રાખવાનું, કોઈ દિવસ હું પણ નહીં રાખવાનું કે મારાથી સર્વશ્રેષ્ઠ કોઈ નથી. બધાથી બધા ક્યાંક ને ક્યાંક હોય અને બધાની બુદ્ધિ ક્યાંક ને ક્યાંક લડતી હોય. તો દર્શક મિત્રો, આવું છે. અભિમાન અમુક વખત કોઈકને ખાઈ જાય અને અભિમાનના કારણે જે ડિસિઝન લે ને, અમુક લોકોના મેં ઈગો જોયા, ઈગો સેટિસ્ફાઈડ કરવા માટે બંને લડત લડતા હોય, બાકી વાતમાં કોઈ દમ જ નથી. પણ બે વ્યક્તિનું અભિમાન ગવાયું છે ને અભિમાનના કારણે જે ઝઘડા, એમાં સાસુ વહુનું ખાસ આજે અત્યારે બજારમાં ચાલી રહ્યું છે, સાસુ વહુ, ભાભી નણંદ, સાસુ નણંદ, ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બહુ મોટી મેટર કરી છે. અભિમાન, ઈગો ક્લાસીસ, કે બે બિઝનેસ પાર્ટનરમાં પણ ઈગો ક્લાસીસ હોય, બહુ મોટી મેટર છે અને બહુ મોટું સમજવા જેવું બાબત છે. અભિમાન કોઈક દિવસ કાળ ના બને તેનું ધ્યાન રાખવાનું. તો વાત કરીશું દર્શક મિત્રો, સરસ મજાની આપણે આજે રોસ્ટર વિશે વાત કરી, 10મી સંજ્ઞા, આવતીકાલ 11મી સંજ્ઞા વિશે વાત કરવાની છે. 12 રાશિના રાશિ ભવિષ્યની વાત કરીશું. જી
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તેના વિશે વાત કરો. મેષ રાશિ, સરસ મજાની વાત. યોજનાઓ તમારી સાકાર થાય, નાનું મોટું કામ થાય, પારિવારિક અને સામાજિક કાર્યમાં સુમેળ રહે, સફળ અને પ્રગતિશીલ રહી શકો છો. માન સન્માન પ્રત્યે સતર્ક રહો. કાળો શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિમાં ઘર કોઈ પણ યોજના બનશે, ઘરે કોઈ નાની મોટી યોજના બને, ખુશીનું વાતાવરણ રહે, સત્તામાં રહેલા લોકો નિકટતા આવે, રાજકીય ક્ષેત્રમાં જનતા તરફથી પ્રેમ અને આદર મળે. પીળો શુભ કલર, શુભાંક 7 રહે. મિથુન રાશિ, કામના સંદર્ભમાં મુસાફરી થાય, કામના સ્થળે કોઈ સારા કામ થાય, મહત્વના પૂર્ણ કામોમાં અવરોધ ના આવે. કોઈ કામ કરવા જાવ નાની મોટી પેલી અવરોધો ના આવે તેનું ધ્યાન રાખીશું. ખાસ મુદ્દા ઉપર મહત્વની ચર્ચા થશે, સારા સમાચાર મળશે. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને મનોબળ વધે, વાદ વિવાદથી દૂર રહેવું, વધુ શાંતિ અને શકૂન તમે અનુભવી શકો છો. કિંમતી ભેટ મળશે. ભૂખરો શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિની વાત કરીએ, વેપાર ધંધો થોડોક સંઘર્ષ વાળો છે, કોઈકની જોડે બોલવું પણ પડે પૈસા માટે કે ગમે તે માટે, ક્યાંક કાલે બોલવાનું ના થાય. સિંહ રાશિ, વધુ પડતા ભાવુક થવાનું ટાળો. લાગણીમાં આવીને ખોટા નિર્ણયો લેવાઈ જાય છે, ખબર ના હોય તો સિંહ રાશિ થોડીક લાગણીશીલ બની છે. ઘરમાં પરિવર્તન થાય, પ્રયત્નોમાં સફળતા મળે. જાંબલી શુભ કલર, શુભાંક 8. કન્યા રાશિના લોકોનો સાથ સહકારને સહયોગ મળશે. તમારો નિર્ણય પ્રાથમિકતા આપે એવો છે. અને બીજું કે કોઈ પણ બાબતોને પકડવાની નથી. નોકરીમાં પરિવર્તન થવાના યોગ છે. નોકરીને લગતું કોઈ સારું કામ થાય. દોરો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, 3/10/95. જી. રાત્રે 11:35 ટાઈમ, જી. અમદાવાદ. જી. હા, અને હવે એના લગ્નનો કઈ મેળ નથી પડતો, અને એ અત્યારે લંડન છે, તો એને કેવું રહેશે ત્યાં આગળ? જી. હવે જે પ્રમાણે બેન એની કુંડળી બની છે અને મંગળ ને સૂર્ય અત્યારે સામે જોવે છે. 12મા સ્થાનમાં મંગળ રાહુ છે, એટલે છોકરાને માંગલિક હોય. અને બીજું કે મંગળ રાહુના કારણે છોકરાના લગ્નમાં 100% વિઘ્નો આવે. એમાં પણ 8મે 12મે ને 7મે મંગળ રાહુ હોય ને, એટલે 100% કોઈ પણ કામ એનું જલ્દી ના પતે, વિઘ્નો આપે. તો દર મંગળવારે એક તો ભગવાન હનુમાનજીને 5 સૂકી ખારેક ચડાવે. મંગળવારના દિવસે હનુમાનજીને નિત્યક્રમ પ્રમાણે એક સંકટ મોચનનો પાઠ કરે. સાથે મંગળનું યંત્ર તેની પાસે રાખવાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. એની કુંડળીમાં 12મે મંગળ રાહુ છે, મકર રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિકનું લગ્ન અને ઉત્તરાષાઢા નક્ષત્ર છે. એના કારણે વસ્તુ થઈ છે, પણ આ કરશે તો એનાથી ઘણું એને રાહત મળશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી ભાઈ, બોલો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. મારું નામ હાર્દિક છે. જી હાર્દિકભાઈ, કેમ છો? એકદમ સરસ. તમે મજામાં? હા, અમારો પ્રોગ્રામ તમને કેવો લાગે છે? એકદમ મસ્ત. હું રોજ જોઉં છું. હું વિદેશથી આવ્યો છું, રોજ જોઉં છું. ખૂબ સરસ, ખૂબ સરસ. થેન્ક યુ હાર્દિકભાઈ. હવે મારે કામમાં એવું છે, મારી જન્મ છે 16/8/85. જી. સવારે 8:45 થી 9 ની વચ્ચે. જી. અને મેં યુરોપ માટે 2-3 મહિનાથી વિઝા મૂક્યા છે, પણ એ હજી ત્યાં આવ્યા નથી. ક્યાંક ને ક્યાંક કંઈક અટકે છે. જો હાર્દિકભાઈ, કર્ક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, અમાસનો જન્મ છે. પહેલા તો તમારો જન્મ અમાસનો છે, અને પણ આશ્લેષા નક્ષત્રમાં થયો હતો, અને શુક્રવારનો દિવસ હતો. તો જે પ્રમાણે કુંડળી બની છે, એમાં તમારો રાહુ તો 8મા સ્થાનમાં આવે છે, શનિ કેતુ બીજા સ્થાનમાં આવે છે. એટલે 100% તમારા કામોમાં બહુ બધું ડિલે થાય, મોડું થાય. એમાં પણ હાલમાં ચંદ્રની દશા છે, જે રાહુની દશા 20/2/2025 થી 20/8/2026 સુધી ચાલવાની. મેં કીધું ને, આવું બધું થવાનું પાછળ રાહુની દશા હોય ને, અંતરદશા, તો જ આવું થાય. તમારી મહાદશા તો સારી છે, પણ અંતરદશા અત્યારે બગડેલી છે, રાહુની છે. નિત્યક્રમ પ્રમાણે રાહુના મંત્ર જાપ કરો. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમઃ. ત્રીજી આંગળી જે છે ને, તેમાં ગોમેદ નામનું રત્ન આવે. ગોમેદ નામનું રત્ન ધારણ કરો. કબૂતરને મગ નિત્યક્રમ ખવડાવો. આટલું કરશો, ચોક્કસથી લાભ થશે. અને બુધવારના દિવસે બને ત્યાં સુધી રાખોડી કલરના કપડાં પહેરવાનું રાખજો. આનાથી ઘણો એવો લાભ થશે તમને, અને વહેલી તકે તમારા વિઝાનું કામ થઈ જશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો.
તુલા રાશિને વરિષ્ઠ વ્યક્તિની સલાહનું પાલન કરવું કોઈ કહેતું હોય તમને તો સારા માટે કહેતું હોય. કોઈ પણ પ્રકારનું ઉધાર આપવું નહીં કે લેવું નહીં. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. સરકારી યોજનાઓની જવાબદારી મળશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિને ઘરનું ઉત્સવનું વાતાવરણ જોવાય છે. અટવાયેલા કામને પૂર્ણ કરી શકશો. કાર્યસ્થળમાં સમસ્યા ઓછી થશે. મૂડી રોકાણ કરાય, મૂડી રોકાણથી લાભ થાય. સફેદ શુભ કલર શુભાંક 6 છે. ધન રાશિની વાત કરીએ, લોકપ્રિયતામાં વધારો થાય. આવક ઓછી અને ખર્ચા વધુ રહેશે. આર્થિક બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણય લેજો. વધુ પડતા ખર્ચ કરવાનું ટાળજો. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વ્યવસાયિક યાત્રા સારી રહે. કપડાં ઘરેણાં ખરીદવાની યોજના સારી રહે. સામાજિક વર્તુળમાં વધારો થાય. દિવસ સારો જાય. વાદળી શુભ કલર શુભાંક 1. શુભ પ્રસંગમાં જમવાની તક મળે. કુંભ રાશિ, પતિ પત્ની વચ્ચે મતભેદ ઊભા ના થાય તેનું ધ્યાન રાખીશું. પોતાના માટે થોડો સમય કાઢજો. તમારી જાત ઉપર વિશ્વાસ રાખીને કેમ કરજો. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ, ભાવનાત્મક બાજુ નબળી પડે. બહુ વિચારવાથી મગજ ખરાબ જ થશે, બીજું કંઈ નહીં થાય, એટલે વિચારવાનું ટાળજો. સમસ્યાઓને જાતે ઉકેલવાનો પ્રયત્ન કરો. મિત્રો કોઈ ઉધાર કે અન્ય વ્યક્તિ કોઈ ઉધાર આપે કે ઉધાર કોઈ ખોટો ટૂંકમાં પૈસાની વાત આવે ને ત્યાં કાલ ના પાડી દેજો. અને પ્રયાસ કરવાથી સફળતા મળે. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. કેવું રહેશે? જેનો પણ જન્મ તારીખ 6/8/2025 છે, એટલે કે 6/8 છે, તો ભાઈ જે લોકોનો જન્મ વર્ષ 6/8 છે તે લોકોનું સ્વોર્ડ આવ્યું છે. પેજ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ શું કહી રહી છે આપણી ટેરોટની એન્જલ? તો લખેલું છે કે ભાઈ જેનો પણ જન્મ 6/8 છે એ લોકોને આ વર્ષે નવા વિચારો આવશે. નવા વિચારોથી કંઈક સારા કામ થાય. નવું નોલેજ, જ્ઞાનમાં વધારો થાય, એટલે કોઈ પણ નવી વસ્તુ શીખી શકો છો. હવે તમને જે પણ મનગમતી વસ્તુ નવી શીખવા મળે. સાથે તમારા નવા રસ્તા મળશે, નવા માર્ગ મળશે, જ્યાં તમે પોતે નવી જગ્યા પર સ્થાયી થઈ શકશો. અને સાથે નવી પોઝિટિવ એનર્જી સાથે દિવસ સારા જશે. શું કરવાથી લાભ થાય? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીની પૂજા કરે. એટલે કે દર મંગળવારે 5 બુંદીના લાડુ હનુમાનજીને ચડાવશે. જે લોકોનો પણ કાલે જન્મદિવસ છે આટલું નિત્યક્રમ કરશે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે રોસ્ટર સંજ્ઞાની વાત કરી છે. ખાસ કોસ્મિક એસ્ટ્રોલોજી પ્રમાણે ફરી એકવાર યુટ્યુબ ચેનલમાં કાર્યક્રમ નિહાળજો. તમારા પરિવારજનો અને અન્ય મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.